ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગત રોજ એચડીએફસી બેંકની આગળના ભાગે છૂટા હાથે મારામારીની ઘટના બનતા યાત્રિકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો। અંબાજી મંદિરની સામે આવેલ એચડીએફસી બેંકની ઉપરના ભાગે આવેલ હોટલના કર્મચારીઓ વચ્ચે અંગત કારણસર બોલાચાલી અને ત્યારબાદ છૂટા હાથે મારામારી થવાની શરૂ થઈ હતી, જેના લીધે ત્યાં નીચે ભાગે આવેલ એચડીએફસી બેંકની આગળના ભાગની દુકાનોમાં ખરીદી કરતા યાત્રિકો મારામારી થતી જોઈ દૂર ભાગી ગયા હતા, જ્યાં સ્ટાફના જ કર્મચારીઓ વચ્ચે છૂટા હાથે મારામારી કરાતા એકબીજાને લોહીલુહાણ કરવા સુધી અટક્યા નહોતા। જ્યારે આ ત્રણ કર્મચારીઓ વચ્ચેની મારામારીમાં એક કર્મચારીના પેન્ટમાંથી વિદેશી દારૂની મોટી બોટલ બહાર નીકળતા સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી ઉપર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે। હાજર રહેલા લોકોએ આ ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો। આ તમામ ઘટના વચ્ચે દારૂની બોટલ નીકળતા સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર શું આમ જાહેરમાં યાત્રિકો વચ્ચે છૂટા હાથે મારામારી અને નશો કરતા લોકો સામે કઈ કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું।